અહીંયા થાળ ધરાવી દીધો છે. હું જમું છું ભાખરી શાક અને અહીંયા શ્રીખંડ અને રોટલી શાક છાશ. કાલે શૂટ કર્યું હતું ને કુડોસનું શ્રીખંડ છે, બા માટે મોકલો તો એમને ભાઈએ. અત્યારે વાગ્યા છે સાંજના 4:30. અમે એક જગ્યાએ શૂટ હતું, ચિપ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું, ત્યાં આગળ અમે હજી શૂટ કરીને જસ્ટ નીકળ્યા છીએ અને હવે જઈએ છીએ અમે કુવાડવા રિઝોર્ટમાં. અને પહેલાં આપણે ગયેલા છીએ ત્યાં શૂટ માટે. ફાર્મ ઉપર તો કઈ વારના આવી ગયા છીએ, શૂટે ચાલુ છે અને નાઇટ સ્ટે કરવાનો હતો પણ હવે કપડાં લઈને નહોતો આવ્યો એટલે કાલ સવારે પાછો આવીશું. ત્યાં જો સૂપ સ્ટાર્ટરથી શરૂઆત થઈ અને જબરદસ્ત ઓફર છે. સમર સ્પેશિયલ 999 રૂપિયામાં 1 ડે પિકનિક કોઈને કરવી હોય તો એમાં લંચ ઇન્ક્લુડ છે, જેમાં અનલિમિટેડ ફૂડ પ્રોવાઈડ કરે છે, સ્વિમિંગ પુલનું એક્સેસ મળે છે અને ક્રિકેટ કે ફૂટબોલ કોઈને બહાર રમવું હોય તો એ પણ અહીંયા એક્ટિવિટીઝ થઈ શકે છે અને થિયેટર બી છે. બીજું પેકેજ છે, આ બધા પર પર્સનની વાત કરું, બીજું પેકેજ છે 1249 રૂપિયા, એમાં હાઈ ટીની એડ થઈ જાય. પછી ત્રીજું પેકેજ છે 1699 રૂપિયા, એમાં લંચ અને ડિનર બંને અનલિમિટેડ એડ થઈ જાય છે. એમ ફાર્મમાં આવ્યો છું, કુવાડવા પાસે આ જગ્યા આવેલી છે. આપણે આની પહેલાં અહીંયા વિડીયોઝ બનાવેલા છે. ઘણી બધી અલગ અલગ પ્રોપર્ટીમાં ટૂંકમાં કચ્છના વ્હાઇટ રણ જેવા ટેન્ટ બનાવેલા છે, અલગ અલગ રૂમ્સ બનાવેલા છે, પ્રાઇવેટ વિલા બનાવેલો છે, ઓપ્શન ઘણા છે. શૂટ પતાવી લઈએ હવે. એ ક્યાં પનીર આ અનલિમિટેડ વાળામાં છે? હા, અનલિમિટેડ વાળા. બોલું તો આખી યુનિક જ વસ્તુ. ઓકે. આજે જમવામાં છે બધાયને સાવાની ખીચડી. આ મરચીવાળી ખાલી કરવાની બાકી છે બાપુજી. અને અહીંયા બા બેસી ગયા છે જમવા. કેવી લાગે છે બા ખીચડી? સરસ થાય છે, ગરમા ગરમ સરસ લાગે છે. દીદી થયા છે હવે ફ્રી ટીવી જોવા. આજ તો બાપુજી સામાન્ય ખીચડી ખાવાના છે. કેમ તમે આજે અમારી પાર્ટીમાં જોડાયેલા છો? ઊંટની સવારી છે, કઈ બાજુ જાય નક્કી નંબરે. ડાબી કે જમણી એમ? હા યા, ક્યાં ઊભું રહીએ ક્યાં પછાડે કઈ નક્કી નહીં. બાય રિવ્યુ આપ્યા તમે સાંભળી લીધા ને? એ તો દેવા પડે, અમારે સાંભળવા પડે. તારા તું કાઢી હતી કે તું તીખી ખાવાની? ના ના, હું કાઢી લઉં છું, મારી તીખી નથી ખાવી. અત્યારે 8:45 થયા છે. બસ અમે ફ્રી થઈ ગયા છીએ. તરબૂચ સુધાર્યું, તરબૂચ ખાધું બાપુજીએ સામાન્ય ખીચડીની ઉપર. બાન માટે સામાન્ય ખીચડી કરવાની જ હતી એટલે મને હાલે, આનંદ નહીં ભાવે. આનંદને પૂછ્યું હતું કે ના મારે ઘરે નથી જમવું, નકામું મોડું થઈ જાય પછી મોડું જમવું. એટલે બાએ ચાલુ કરી દીધા છે જોક્સ બાર. એ જોક સાંભળીને જ સૂવે. એ પછી કે સુતા સુતા મને જોક્સ યાદ આવે ને તો મને હસવું આવે એટલે કે હું જોક સાંભળીને જ સૂ. દીદી રાત્રે નથી જમતા, એક ટાણું બપોરે એક ટાઈમ. અત્યારે ભૂખ લાગે તો ફ્રૂટ એવું કંઈક. બોલો કોઈ નહીં. અત્યારમાં હોય ગયા ઉધેરમાં કોઈ ઉભે, ઉધેરમાં કોઈ સુવે. તમારી રાહ જોઈ છે. મેં કીધું તું નીકળો ત્યારે ફોન કરજો. પહોંચી ગયા તો ફોન કર્યો ને તમે. એટલે કાંઈ હતું સરપ્રાઈઝ આપવાની હતી? તો હવે શું? હવે ના ના આપી જ દે. હવે કાંઈ ન પડે, હવે સરપ્રાઈઝ જ વહી ગઈ. ઓહો,
બધાય અંદર રૂમમાં હું ઈ વિચારું માજી બાપા હુઈ ગયા. ના ના હજી હમણાં બધા અંદર ગયા. હાલો મળી આવું. બંધ કરી જાય છે ચાલો. ક્યારે એવું અત્યારે હું હમણાં સુધી અહીં સુધી છું. શું થયું? કોણ આવ્યું એમ થયું? એને કોણે તાર રેડી કર્યું કે પંખો બંધ કર. આ ચાલુ કરીને આ ઘડીએ સુધી. હા સરસ. સારું છે. હું વિચારું 10 વાગ્યામાં બધાય આજ તો હોઈ ગયા છે. 10 વાગ્યામાં બધાય હોઈ ગયા. દીકરા હમણાં અંદર સુધી ને હું લાંબી થઈ હવે. ઓહ, બ્રશ કરે છે રાતે. ઉઘડી ગયા. પંખો બંધ કરવાનો છે. પંખો બંધ કરું. હા એસી રેડી બહારથી આવે ને ત્યાં સુધી ચાલુ હોય પણ પંખો ચાલુ કરતી સરસ લ્યો. ઠંડક થઈ ગઈ છે. હમ બારીએ તો બંધ જ હોય આખો દી. હાલો હા ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંબા અંબા. અંબા અંબા. ચાલો હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.